વલ્લભાધીશ કી ડૉક્ટરે ના પાડી છે, પણ હવે રહેવાતું નથી. 10 દિવસથી વાંઝ્યા દિવસ ગયા છે. એક નાનો પ્રસંગ એવો યાદ આવ્યો છે, હવે કહી દઉં. જગન્નાથપુરીમાં વૃંદાવનથી એક માધવદાસ નામના સંત પધાર્યા. હવે જગન્નાથ ભગવાનને એવા વાલ કરે, એવું મનોહાર કરે, એવો પ્રેમ કરે, એવી વાતો કરે. જગન્નાથ ભગવાન એની ભેગા હળી ભળી ગયા, એના વિના રહી નહીં. આખો દી માધા, મારો માધો ક્યાં ગયો, મારો માધો ક્યાં ગયો, મારો માધો ક્યાં ગયો. ભક્ત ભગવાનને યાદ કરે ને એ તો મર્યાદા, પણ ભગવાન ભક્તને યાદ કરે ને એ પ્યોર પુષ્ટિ. અહીંયા સતત જગન્નાથ ભગવાન માધવ એ માધવ અને માધવદાસ દોડતા આવે. હવે માધવદાસે એક દિવસ કહ્યું, મારા વાલા, હવે મારે વૃંદાવન જવાનું છે, હવે મારા ઘરે મારે પાછું જવું છે. માધવ, હું તને નહીં જવા દઉં, અને જો તું જઈશ તો હું તારી ભેગો આવીશ. મારા વાલા, આપ તો સર્વ જગ્યાએ છો. માધા, જો હું ભગવાન નથી હો માધા, હું તારો જગન્નાથ છું. તું જ્યાં જ્યાં મને લઈ જાજે. જુઓ મારા વાલા વૈષ્ણવ, ભગવાન વિના ભક્ત ન રહી શકે ને એ તો સાંભળ્યું છે, પણ ભગવાન ભક્ત વિના ન રહી શકે ને આ દાખલો જુઓ તમે. હવે એકવાર પરાણે માધવદાસ ઠાકોરજીને દંડવત કરીને નીકળ્યા, અને રસ્તામાં મુઠ્ઠી વાળીને દોડ્યા કે ક્યાંક મારી પાછળ ન આવી જાય. પણ જેવા દોડે એને એવી ભૂખ લાગે, એવી ભૂખ લાગે, એનાથી રહેવાય નહીં. એને એમ થાય, હવે હું શું કરું? મેં તો નક્કી કર્યું હતું કે જ્યાં સુધી વૃંદાવન ન પહોંચું ત્યાં સુધી મોઢામાં કાંઈ નહીં નાખું, અને આ તો મારાથી રહેવાતું નથી. જ્યાં જાય ત્યાંથી કાંઈક લે અને અરોગે. વળી હાલે અડધો કલાક, વળી એવી ભૂખ લાગે, વળી કાંઈક લે, વળી આરોગે. એમ કરતાં કરતાં એક ગામમાં આવ્યા. એ ગામમાં એક વ્રજવાસીનું ઘર હતું. ત્યાં આવ્યા. બાબા, કછું ખાનું મિલો को? अरे भैया पूछने की क्या बात है, आजा आजा हमारे साथ बैठ जा. ये पूड़ी और साग, और देख आज तो मक्खन वड़े बनाए हैं, ठाकुर जी को भोग लगाया है, आजा आजा. ઓલાને બેસાડ્યો અને પીરસે. તો વ્રજવાસીએ જોયું, એ ક્યાં તું તારી થાળીમાં જે પીરસું છું એ તો આ તારી બાજુમાં બેઠો બેઠો સાવરો સલોનો બાળક ખાઈ જાય છે બધું, તને તો ખાવા નથી દેતો. એ કે મારી ભેગું તો કોઈ નથી. અરે એ કે આ બાળક તો જો કેટલું ચંચળ છે, તારી ભેગું તો છે, તને ચોંટીને તો બેઠું છે. ઓલો જુએ તો જગન્નાથ ભગવાન પાછા એને દર્શન ન દે. વળી ઓલા પીરસે પૂડીને શાકને, પાછા આરોગી જાય. હવે એમ કરતાં કરતાં તો ઓલાને કે ભાઈ, હવે ઓલાએ તો હાથ ખાસા કરી લીધા. જેવો હાથ ખાસા કરીને આમ જોવા ગયા, જગન્નાથ ભગવાનનો હાથ પકડી લીધો. પ્રભુ, આપે મારા માટે શ્રમ લીધો, આપ મને આટલો પ્રેમ કરો છો?
દોડતા મારી પાછળ આવ્યા, તને ખબર ન પડી? અડધો કલાકે તને ભૂખ લાગતી હતી, એ મને ભૂખ લાગતી હતી. હું તને કહેતો હતો અબ મોકો કછું ખીલા, અબ મોકો કછું ખીલા. માધવદાસ કે ના, હવે વૃંદાવન ના આવાય, મંદિર ખાલી થઈ જાય. તો કે મંદિરમાં તો જગન્નાથ બેઠો છે, એ બધાનો જગન્નાથ બેઠો. સાંભળ, આ તો તારો જગન્નાથ તારી હારે આવ્યો છે, અને એ તો વૃંદાવન સુધી આવવાનો. અને હજી તો બેઠા અને 5 મિનિટમાં વૃંદાવન પહોંચાડી દીધા. અને વૃંદાવન બાકે બિહારીમાં ગયા. ઠાકોરજી મંદ મંદ મુસ્કાતા હતા. માધવદાસ, હું જગન્નાથના રૂપમાં તને અહીંયા લઈ આવ્યો. જગન્નાથ તારાથી એવા હળી ગયા હતા, પણ એ બધાય મારા જ સ્વરૂપ છે. તું કેવો પ્રેમ કરસ, તું કેવો ભક્ત છો કે ભગવાન તારા વિના નથી રહી શકતા. આવા જ્યારે પ્રસંગો સાંભળીએ, આવા પ્રસંગો વાંચીએ, ત્યારે એમ થાય કે આજે આપણે કેમ ભગવાન વિના રહી શકીએ છીએ. આપણે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી વિના કેમ રહી શકીએ છીએ. આજે હું 10 દિવસથી મારા ઠાકોરજી વિના છું. આજે 10 દિવસથી મારા ઠાકોરજીના દર્શન નથી કર્યા. મારા વાલા, આ કેવો વિરહ છે. પણ જ્યારે વિરહ આપે ને, ત્યારે સંયોગની ખબર પડે કે સંયોગ હતો ત્યારે ખબર નહોતી પડતી કે તારું સ્વરૂપ શું છે, તારું રૂપ શું છે, તારું માધુર્ય શું છે, તારી લીલા શું છે, તારો પ્રેમ શું છે, તારું સ્નેહ શું છે, તું કોણ છો, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે, મારું કાર્ય શું છે. મારા નાથ, જો વલ્લભે આપણને આપણા માથે આપણા ઠાકોરજી ના પધરાવી દીધા હોત, તો આજે હું તમે ને આપણે ક્યાંય રખડતા ને ભાટકતા હોત. આજે આપણને એવા બાંધી દીધા છે. ઓલા ગાયો ચરવા જાતી હતી વનમાં, પાછળ એક સિંહ પડ્યો. ઓલી ગાય સુવાવડ આવે એવું હતું, માંડ માંડ દોડી એનાથી ને બચવા. ગાયને પોતાના કરતા પોતાના પેટમાં જે બાળક હતું, એની એવી ચિંતા હતી. દોડીને કાદવવાળા ઓલા કિચડના આખા તળાવમાં પડી અને ખૂંચી ગઈ. સિંહ એની પાછળ પડ્યો, એ ખૂંપી ગયો. સિંહ એને પકડવા દોડે, દલદલ કાદવમાંથી નીકળી ના શકે. ઓલી ગાય આરામથી બેઠી હતી, ખાધું તું એ વાગોળતી હતી. સિંહ કે તને ચિંતા નથી થતી? કે મને જરાય નથી થતી. કે તને કોઈ કાઢવાવાળું છે સિંહ? કે હું તો સિંહનો રાજા, મને કોણ કાઢે? તો કે મને તો ગોતવાવાળો મારો ગોવાળ આવશે હમણાં. સાંજે ગણશે ને, અને એક એની ગાય ઓછી હશે ને તો ગોતશે અને મને કાઢીને લઈ જશે. મારો ગોવાળ છે, તારું કોઈ છે? અને હાચે એનો ગોવાળ આવ્યો. 2-4 ગોવાળિયાને ભેગા કર્યા, રાંઢવું નાખ્યું અને દલદવ કાદવમાંથી એ ગાયને બેજુ હોતી કાઢી અને બહાર આવી અને એને સુવાવડ આવી અને બછરું આવ્યું.
સિંહ જોતો રહી ગયો કે હું રાજા છું પણ મારો ધણી કોઈ નથી. આ ગાયનો ધણી, આ ગાયનો ગોવાળ આવ્યો અને કેવો એને લઈ ગયો. તો મારા વાલા, આપણે બધા વલ્લભના, ગાયના ગોવાળ આપણા વલ્લભ છે. આજે આપણને કેવા ચરતા ચરતા સાંજે ગણીને પાછા લઈ જાય છે કે આપણે એ ખીલે એવા બાંધી દે ખીરકની અંદર કે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના ખીલે બાંધી અને વલ્લભ નિશ્ચિંત થઈ જાય છે કે હવે મારે આની ચિંતા કરવાની જરૂર નથી. આના માથે ખીલે બાંધવાવાળાનું ધ્યાન રાખવાવાળો મેં પધરાવી દીધો છે. જુઓ, મારા માથે પધરાવ્યો તો એ મને પાછો લઈ આવ્યો અને મને પાછી તમારા બધાની સમક્ષ મૂકી. આ બધું ડૉક્ટર કે બેન તમારાથી બોલાશે નહીં, તમારે બોલવાનું નહીં. આજે બોલાવવાવાળો મારો વલ્લભ આટલું બોલાવ્યું. આજની મારી વાણીને વલ્લભના ચરણારવિંદમાં વિનંતી કરીને સમર્પિત કરું છું કે આટલા દિવસે તે મને લૌકિકમાંથી ને અલૌકિક બોલાવ્યું. હે વલ્લભ, હવે એક દિવસ નકામો ન જાય એવો સત્સંગ થાય કે મારા 10 દિવસ જે નિર્જીવ ગયા છે, જે મરદા જેવા ગયા છે, એ પાછી તું સજીવન કર અને તારા ચરણારવિંદમાં રાખી અને મને રોજ સેવા સ્મરણ સત્સંગ કરાવ. બોલો વલ્લભાધી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूँ છું. चंद्र चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुजदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा विलास ब्रज गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. वल्लभनत चंद्र छटाविन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो. साधन और नहीं कली में सोय निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो. दृढ़ न चरण दृढ़ चरण दृढ़ चरण केरो. श्री वल्लभाधीश की जय. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી.
બોલો વલ્લભાધીશ બધાય વૈષ્ણવને જાજા કરી બોલવામાં આજે કાંઈ ક્ષતિ થઈ હોય તો મારા વાલા માફ કરજો બધા જાજા કરી જય શ્રી કૃષ્ણ.